સપડાયો છે આર્થિક મંદીની અંદર। હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના પગલે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। સુરત ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી છે। સુરત ડાયમંડ યુનિયને કહ્યું છે કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે। डायमंड सिटी तरीके ओळखाता सूरतना डायमंडनी चमक धीरे धीरे घटी रही है। डायमंड उद्योग में मंदी चाली रही है। रत्न कलाकारों अपघात तरफ बढ़ी रहा है। त्यारे डायमंड जे कलाकारों है तेमना हित में बात करता भावेश टाक द्वारा मुख्यमंत्री ने रजूआत करवामां आई। अपनी साथे भावेश टाक है। भावेश भाई एवं तो शू थयुं कि मुख्यमंत्री सुधी जवुं पड्युं, रजूआत करवी पड़ी? असंख्य वार अमे गुजरात सरकार ने कलेक्टर मार्फते आवेदन आप्या छे। आवेदन आपवा बाद हमणां 3 दिवसनी अंदर एक दलाल, एक रत्न कलाकारनी पत्नी और एक रत्न कलाकारे सुसाइड कर्या छे। आ सुसाइडना आंकड़ाओ वधी रह्या छे, मोंघवारी वधी रही है, सुसाइडना आंकड़ाओ वधी रह्या छे। तो एनी सामे मंदीमां संपड़ायेल रत्न कलाकारोना पगारो घटी रह्या छे, एना भावो घटी रह्या छे। इंडस्ट्रीनी अंदर 2 वर्षथी आ मंदी छे। सरकारने रजूआत करी कि भाई आर्थिक पैकेज जाहिर करो, रत्न कलाकार कल्याण बोर्डनी स्थापना करो। गुजरातना 25 लाख रत्न कलाकारोना हितनी वात करतुं डायमंड वर्कर युनियने काले गांधीनगरमां जई अने गांधीनगरमां सीएम कार्यालयमां, उद्योग मंत्रीना कार्यालयमां अने श्रम अने रोजगार मंत्रीना कार्यालयमां रूबरू लेटरो आप्या छे। जोईए आवनारा दिवसोनी अंदर पॉजिटिव रीते सरकार आगळ आवे અને સરકાર આગળ આવી અને રત્ન કલાકારોના પરિવાર માટે અને રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે 3 કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેમને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે। જો કે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો CTS નંબર મેળવી લેવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓના ડેટા ઈ-પાસ સિસ્ટમમાં નાખવાની સરળતા રહે। આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે। ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે। એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વડોદરામાં 74 વર્ષના વૃદ્ધે 50 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। નિવૃત્ત એન્જિનિયર એવા હરિપ્રસાદનો મેટ્રોમોનિયલ સાઇટ પર આ મહિલા સાથે સંપર્ક થયો। ત્યારબાદ તેણે મહિલાને વડોદરાની હોટલમાં મળવા બોલાવી અને પહેલી જ મુલાકાતમાં મહિલાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી હરિપ્રસાદ જગન્નાથ રાઠીને ઝડપી પાડ્યો છે।